નમસ્કાર દોસ્તો સ્વાગત છે ફરીથી એક નવા જ વિડીયો સાથે। ખૂબ સરસ મજાની વાત આજે હું તમારા માટે લઈને આવ્યો છું। એક દીકરાને બાપ ખૂબ સારી ભણતર ભણાવે છે અને ખૂબ સરસ એવા મુકામ પર પહોંચાડે છે અને એ બાપ એ દીકરાને આઈએએસ ઓફિસર બનાવે છે। આઈએએસ ઓફિસર બન્યા પછી જ્યારે એ બાપ એ દીકરાને એની ઓફિસમાં મળવા જાય છે ત્યારે દીકરો સરસ મજાની રિવોલ્વિંગ ચેર પર બેઠો હોય છે। સરસ મજાની મોટી ઓફિસની અંદર એસી ચાલુ અને ખૂબ જ એમ કહેવાય કે આરામથી બેઠો હોય છે અને એને જોઈને એના બાપની છાતી ગજગજ ફૂલે છે। એને ગર્વ થાય છે કે આ મારો દીકરો છે, આવી સરસ પોસ્ટ પર છે। ત્યારે એ બાપ એના દીકરાની ઓફિસમાં જાય છે અને એને પૂછે છે કે બેટા તું આટલી સરસ મજાની જોબ છે તારે, તું આઈએએસ ઓફિસર છે, તો મારે તને એક પ્રશ્ન પૂછવો છે। ત્યારે આઈએએસ ઓફિસર દીકરો કહે તમે પૂછો। ત્યારે એનો બાપ એના દીકરાને કહે છે કે બેટા સૌથી શક્તિશાળી કોણ, આ દુનિયામાં સૌથી શક્તિશાળી કોણ? એના ખભે હાથ રાખી અને દીકરાને એવો પ્રશ્ન પૂછે છે કે બેટા દુનિયામાં સૌથી શક્તિશાળી કોણ? ત્યારે એ આઈએએસ ઓફિસર એવું કહે છે કે દુનિયામાં સૌથી શક્તિશાળી હું। પપ્પા દુનિયામાં સૌથી શક્તિશાળી માણસ હું છું। ત્યારે એના પપ્પાને ખૂબ જ આશ્ચર્ય લાગે છે અને એના પપ્પાના મનની અંદર એવું થાય છે કે મેં મારા દીકરાને આટલું સરસ ભણાવ્યો, ખૂબ સરસ આગળ વધાર્યો અને એનામાં આવું અભિમાન ક્યાં છે? એમને ખૂબ જ આશ્ચર્ય લાગે છે, મનની અંદર ખૂબ જ ખોટું લાગે છે। પછી એ ત્યાંથી નીકળી જાય છે અને દરવાજા પાસે પહોંચે છે અને દરવાજો ખોલે છે અને પછી પિતાજીથી રહેવાતું નથી। પિતાજી ફરી એકવાર કહે છે કે બેટા હજુ હું તને પૂછું છું કે દુનિયામાં સૌથી શક્તિશાળી કોણ? ત્યારે એ દીકરો કહે કે દુનિયામાં સૌથી શક્તિશાળી પપ્પા તમે છો। ત્યારે એના પપ્પાને ફરીથી આશ્ચર્ય થયું કે અત્યાર સુધી તું એવું કહેતો હતો કે દુનિયામાં સૌથી શક્તિશાળી હું છું, હવે તું એવું કહે છે કે દુનિયામાં સૌથી શક્તિશાળી પપ્પા તમે છો। એટલે આ વાતમાં બદલાવાનું કારણ શા માટે હવે તું મને એવું કહે છે કે દુનિયામાં સૌથી શક્તિશાળી હું? દીકરાએ બહુ સરસ મજાનો જવાબ આપ્યો, આપણા બધાના જીવનની અંદર ખૂબ જ ઉપયોગી। દીકરાએ કહ્યું કે પપ્પા તમે જ્યારે મને પહેલી વાર એવું પૂછ્યું ને કે દુનિયામાં સૌથી શક્તિશાળી કોણ, ત્યારે તમારો હાથ મારા ખભા પર હતો, એટલા માટે હું ચોક્કસથી કહી શકીશ કે દુનિયામાં સૌથી શક્તિશાળી હું, કારણ કે મારા બાપનો હાથ મારા ખભે છે, મારો બાપ મારી સાથે છે, એટલા માટે હું દુનિયામાં સૌથી શક્તિશાળી છું। અને જ્યારે તમે બીજી વાર પૂછ્યું કે દુનિયામાં સૌથી શક્તિશાળી કોણ, ત્યારે તમે દરવાજા પાસે ઊભા હતા, તમારો હાથ મારા માથે ન હતો, એટલા માટે મેં એવું કહ્યું કે દુનિયામાં સૌથી શક્તિશાળી તમે છો। દોસ્તો આ વાત આમ ખૂબ જ નાની છે, પરંતુ વાતની અંદર શીખવા જેવું બહુ બધું છે। આપણા મા બાપ જ્યાં સુધી હયાત છે ત્યાં સુધી એમને સાચવી લેજો, એમને પ્રેમ કરજો, એમની સાથે લાગણીથી વર્તન કરજો। આ દુનિયામાં મા બાપ થકી જ આપણે જે કંઈ છીએ એ છીએ, મા બાપ નથી તો આપણા જીવનની અંદર આપણે કંઈ જ નથી। માટે દરેક વ્યક્તિઓ પોતાના મા બાપનો આદર કરે, પોતાના ઘરના વડીલોને અને બુઝુર્ગ વ્યક્તિને સાચવી, એમના થકી જ આપણે ઉજ્જવળ છીએ અને આપણું ભવિષ્ય એમના થકી જ ઉજ્જવળ છે। દોસ્તો આ વાત જો તમને થોડા ઘણા અંશે પણ સાચી અને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો। ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે, ત્યાં સુધી દરેક દોસ્તો દરેક મિત્રને મારા જય શ્રી કૃષ્ણ।